ઓકે, થોડુંક તમને દેખાતું હશે, થોડુંક વચ્ચે ડિસ્ટર્બ થઈ ગયું. ઓકે, ચાલો, થઈ ગયું કમ્પ્લીટ બરોબર, વ્યવસ્થિત રીતે દેખાય છે, વોઇસ બરોબર આવે છે. ઓકે, રેડી રેડી. થોડુંક વચ્ચે ટેકનિકલ ઇસ્યુ આવી ગયો હતો. હા, તો દિવસ દરમિયાન નું જે વાતાવરણ છે બદલાઈ જાય, હવામાન, એનો આધાર તાપમાન, હવાનું દબાણ, ભેજ, ધુમ્મસ એના ઉપર રહી છે. બીજું કે આપણી ખેતી પ્રવૃત્તિ પણ હવામાન ઉપર અસર કરે છે. સમજો, ગરમીની સિઝન થાય ને ત્યારે એવા ફ્રૂટ કુદરત દ્વારા પાકે કે જેમાં પાણીની માત્રા વધારે હોય, તરબૂચ હોય, સકરટેટી હોય, મોસંબી, તમે જુઓ. રેડી? અવાજ આવે છે? ડબલ વોઇસ આવે છે. અવાજ અને દેખાતું ઓકે હોય તો ઓકે લખો પેલા. ઓકે, હવે જે લોકોને ઓકે નથી ને એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળી અને ફરીથી એન્ટર થઈ જાઓ. ચાલો, આમ ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશના રોજ રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. હવે અહીંયા બે વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં. આબોહવા છે ને, આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિ છે. એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. અને હવામાન છે ને એ વાતાવરણના ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. રેડી? આબોહવા લાંબા ગાળાની અને હવામાન ટૂંકા ગાળાની. આખા પેરેગ્રાફમાંથી કશું યાદ ન રહે તો એટલું યાદ રાખવાનું. અને આબોહવામાં વર્ષ યાદ રાખવાના, 35 વર્ષ કે તેથી વધુ. રેડી? આટલું જ તમારે ક્લિયર રાખવાનું છે. ઓકે, ચાલો, હવે દેખાશે. મળ્યું દેખાવા? ખાલી પેલું વ્હાઈટ બેકગ્રાઉન્ડ ને વ્હાઈટ હોય ને એટલે ન દેખાય એવું બની શકે. રેડી? ચાલો, ભારતની આબોહવા છે એની ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતા. જો એક શબ્દ પાછો નવો આવે છે, એને મારે તમારી સામે રિપીટ કરવાનો છે. વિવિધતા અને વિલક્ષણતાઓ. વિલક્ષણતાઓ શું? એટલે એકબીજાથી વિરોધી લક્ષણ. એકબીજાથી વિરોધી લક્ષણ ધરાવે છે. કેમ? તો તમને એક ઉદાહરણ આપું. રાજસ્થાનમાં જાઓ, ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય. જમ્મુ કાશ્મીરમાં જાઓ, ઠંડી વધુ. 12 માસ ગમે ત્યારે જાઓ તો ઠંડી વધારે હોય. રેડી? હું એક જ પ્રદેશની વાત કરું. ગુજરાત હોય એમાં અમદાવાદ છે, એમાં ગરમી વધુ. અને સુરતની અંદર ગરમી ઓછી. બરોબર? સમજાણું? આ વિલક્ષણતા વિરોધી છે. ઓકે, હવે આગળ. પૃથ્વીની સપાટીના કેટલાક પ્રદેશમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલે. એ આપણે બધા અનુભવ કરીએ. ઉનાળામાં આપણી શેરીમાં, આપણી સોસાયટીમાં, આપણા ઘરમાં, આપણા ફળિયામાં જે બાજુએથી, જે દિશાએથી પવન આવતો હોય અને વિરુદ્ધ દિશામાં શિયાળામાં પવન ફૂંકાતો હોય. તમે જુઓ. સમજાણું તમને આખી વાત? એટલે પવનની ગતિ ફરી જાય છે. આમ ઋતુ પ્રમાણે બદલાતા પવનોને મોસમી પવન કહેવાય. આ ઋતુ પ્રમાણે બદલાતા પવનને
મોસમી પવન કહેવામાં આવે છે. આ છે ને ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર આપણને પૂછાય છે. કયા પ્રશ્નમાં? ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર આપણને પૂછાય છે. તો આખો જે મુદ્દો છે એની વાત આપણને આપી છે. અરબી ભાષાનો મૂળ શબ્દ છે મૌસિમ, અને એ મૌસિમ શબ્દ પરથી ઉતરી આવ્યો મોસમી પવનો એ નામ આપ્યું છે. બરોબર છે. અરબી ભાષા છે એનો શબ્દ. આપણે એની સાથે કોઈ મતલબ નથી, આપણે એટલું જ યાદ રાખવાનું. અરબી ભાષાનો શબ્દ મૌસિમ ઉપરથી મોસમ પડી આવ્યું છે. અને ઋતુ પ્રમાણે દિશા બદલતા રહે એના કારણોસર એને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર આ બધાની મોસમી આબોહવા છે એનો અનુભવ ત્યાં જ કરે. બરોબર. એટલે આ મુદ્દો આપણને આપે છે. OBJ ક્વેશ્ચન એટલે ઓબ્જેક્ટિવ, એનો મિનિંગ થાય એક ગુણના, એક માર્ક્સના પ્રશ્નો, જેને ઓબ્જેક્ટિવ તરીકે ઓળખાય છે. રેડી? યસ, નાના ક્વેશ્ચન, ટૂંકા ક્વેશ્ચન કહી શકાય. આ બધા દેશોની અંદર મોસમી આબોહવા મોટા ભાગે અનુભવાય છે. આપણા પાડોશી બધા દેશો છે ને, બધાની અંદર મોસમી આબોહવા. હવે 3 માર્ક્સનો એક સવાલ આપણે શરૂ કરીએ છીએ. અગત્યનો પ્રશ્ન છે, ઋતુ પરિવર્તનની સમજૂતી આપો. ઋતુ પરિવર્તન કઈ રીતના, કેમ, શું છે એની વાત કરશું. વોઇસ બરોબર આવે છે ને દીકરાઓ? ઓકે. એટલે જે લોકોને વોઇસ બરોબર નથી આવતો, એપ્લિકેશનમાંથી પ્લીઝ એક વખત બહાર નીકળી અને પાછા અંદર જાઓ, અથવા તો ક્વોલિટીની અંદર ચેન્જીસ કરી નાખો. લો હોય તો હાઈ કરો, હાઈ હોય તો લો કરો, એટલે તરત જ હમણાં બધું છે એ કમ્પ્લીટ આવશે. રેડી? જોઈએ. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ, આપણી પૃથ્વી છે પરિક્રમણ, બરોબર છે, એટલે 2 રીતે પૃથ્વી ફરે. અગાઉ પાછળના પાઠમાં આપણે જોઈ ગયા, એક પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ, પરિક્રમણ એટલે સૂર્યની આસપાસ ફરે છે. તો સૂર્યની આસપાસ ફરે છે ને એ પરિક્રમણ, અને પૃથ્વીનો ગોળો તમે જુઓ એક બાજુથી આમ નમેલો હોય, બરોબર છે, એ ધરી નમન કહેવાય, એનો ભાગ ભજવે છે. એ મહત્વનું છે, પરિક્રમણ અને ધરી ભ્રમણ. પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી છે. આગળ હું તમને ફોટોગ્રાફ સાથે બધું બતાવીશ, તમને ખ્યાલ આવશે. અને કક્ષાની સાથે 66.5 નો ખૂણો બનાવે છે. આટલી નમેલી રહી તો આ એક બાજુથી પૃથ્વી છે આ રીતે આમ નમેલી રહે, એની ધરી હોય નમેલી, તો નમેલી કેટલી છે? 23.5 અંશ. તો આ જે ખૂણો બને છે, આ ખૂણો અહીંયા એ કેટલો છે? 66.5. પછી મિત્રો, પૃથ્વીની સપાટી ઉપર આડી રેખા હોય ને એને અક્ષાંશ કહેવાય, અક્ષાંશ. અને ઊભી રેખા હોય ને રેખાંશ કહેવાય. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત કહેવાય. બરોબર. બેકગ્રાઉન્ડ સાઉન્ડ કે વધ્યું છે એવું છે? હે? એક મિનિટ. હાલો, હવે બરોબર આવે છે કે નહીં? જુઓ તો
આવે છે? ડન. ઓકે તો ઓકે હોય તો ઓકે લખો. બસ એમ બસ એમ. એટલે પૃથ્વીની ધરીના નમનને કારણે ઋતુ થાય છે. આ તમને પૂછાય પૃથ્વીના ધરીના નમનને કારણે શું થાય છે? તો ઋતુ થાય છે. એટલે એક પૂર્ણની અંદર પૂછાય છે. હવે આ વધારાનું છે હું ઇરેઝરથી સાફ કરી નાખું છું, જેથી બીજું કંઈ લખેલું છે એ આપણે આગળ લઈ લઈએ. હવે જુઓ, પીળા અક્ષરે લખ્યું છે ને એ થોડુંક સમજો. વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. એ તો એક દેખીતી વસ્તુ થઈ ગઈ. વાક્ય સમજાઈ ગયું ને? ગરમીનું પ્રમાણ વધારે એટલે ઉનાળો અને ઠંડીનું પ્રમાણ વધારે એટલે શિયાળો. આ થઈ ગયું કમ્પ્લીટ. બીજું, 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત ઉપર લંબ પડે છે. લંબ એટલે સીધા અને લાંબા. સીધા લાંબા. સામાન્ય રીતે આવું કહેવાય. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો છે. જો સીધા લાંબા પડે ને એટલે દક્ષિણ ગોળાર્ધની અંદર ઉનાળાની ઋતુ અનુભવાય અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. કારણ કે ત્યાં કિરણો સીધા નથી હોતા, ત્રાંસા પડે. કિરણો ત્રાંસા પડે એટલે ગરમીનું પ્રમાણ ઘટે. રેડી? તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. અત્યારે જ આપણે અનુભવ કરી શકીએ. સવારે અંજવાળું મોડું થાય, સ્કૂલે જવાનું હમણાં શરૂ થાય એટલે મમ્મી આપણને ઉઠાડે તો આપણે પાછું ગોજડું ખેંચીને પાછું બ્લેન્કેટ ઓઢીને પાછા સૂઈ જાય, કારણ કે ઠંડી છે. હું તો એમ કહું ઉનાળાના વેકેશનની જગ્યાએ શિયાળામાં મહિનો વેકેશન રાખવું જોઈએ, એટલે આરામથી છોકરા સૂવે. પણ હવે આપણું કંઈ ચાલે નહીં ને, વાતો કર્યા સિવાય આપણું કંઈ ચાલે એમ છે નહીં, એટલે વાતો કરીએ સારી સારી. જો એટલે અહીંયા ભારતમાં અત્યારે રાત્રિ લાંબી અને ઠંડી છે વધારે ધીમે ધીમે અનુભવાય છે. તેવી જ રીતે આજે આખી ઘટના છે એ 22 ડિસેમ્બરની છે. આ કયો મહિનો ચાલે? નવેમ્બર. હમણાં પૂરો જ થઈ જશે ને, પણ ડિસેમ્બર શરૂ થશે ને જેવું ડિસેમ્બર શરૂ થશે એટલે તરત જ આ આપણને અનુભવાશે. યસ. તેવી જ રીતે 21 જૂન, આ જૂન મહિનામાં નવા સત્ર, તમે 21મી જૂને તમારા 10મા ધોરણનું સત્ર નવું શરૂ થઈ ગયું હોય, એ વખતે કર્કવૃતના સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડે છે. અહીંયા તમે જુઓ એ મકરવૃત ઉપર પડે, અહીંયા ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ કેવો થઈ જાય? લાંબો થાય અને ગરમીનું પ્રમાણ વધે. અહીંયા દિવસ ટૂંકો હોય, રાત્રિ લાંબી હોય છે. કશું યાદ ન રહેતી અત્યારે યાદ રાખું, 22 ડિસેમ્બર થી રાત્રિ લાંબી અને 21 જૂનથી દિવસ લાંબો. રેડી? ધરીભ્રમણ અને કક્ષા ભ્રમણને કારણે સીધી અસર માનવ જીવનના ખોરાક ઉપર. તમે જુઓ અત્યારે શિયાળો આવે ને તો આપણે અડદિયો બનાવીએ, આપણે ઉનાળામાં ક્યારેય અડદિયા નથી બનાવતા. ઓકે. પૃથ્વીની સપાટી છે ને, એક મિનિટ, મકરવૃતનો પ્રશ્ન હું લઈ લો. આ ભાઈને મકરવૃત નહીં સમજાય ને તો સવાલ નહીં સમજાય. જો આ પૃથ્વીની આ સપાટી અહીં ડ્રો કરું, એમાં સૌથી પહેલા કર્કવૃત, આ
વિષુવવૃત્ત, એની નીચે મકરવૃત્ત. રેડી? આવી ગયા. કર્કવૃત્ત સૌથી ઉપર, મધ્યમાં વિષુવવૃત્ત અને નીચે છે ઈ મકરવૃત્ત છે. રેડી? કર્કવૃત્ત, વિષુવવૃત્ત ને મકરવૃત્ત. આ 21 જૂનની પરિસ્થિતિ છે. સૂર્યના કિરણો છે ને કર્કવૃત્ત ઉપર સીધા પડે છે. અહીંથી આ સીધા, અહીં સીધા જાય, સીધા એ બધી ત્રાંસા જાય. અહીંયા જુઓ ફરી ગયું. ક્યારે? 22 ડિસેમ્બરે. એટલે સૂર્યના કિરણો છે 90 અંશે જો સીધા પડે, ક્યાં? મકરવૃત્ત ઉપર પડે છે. પેલા ક્યાં પડતા? કર્કવૃત્ત ઉપર. બાકી ઉપરનામાં તમે જુઓ ત્રાંસા પડે. એટલે ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું અને અહીંયા ગરમીનું પ્રમાણ કેવું થવા મળે? વધારે. રેડી? આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. ચાલો તો પેલા ભાઈને કર્કવૃત્ત મકરવૃત્તમાં સમજ પડી ગઈ. તો ખોરાક, પોશાક, અત્યારે આપણે સ્વેટર ને એવું બધું લઈએ, ઓળીએ પહેરીએ. રેડી? અને રહેઠાણ ઉપર પણ અસર થાય. વર્ષા ઋતુ બેટા ચોમાસામાં આવે. વરસાદ પડે, ચોમાસાની શરૂઆત થાય, જૂન મહિનામાંથી વર્ષા ઋતુનું આગમન થાય. આવશે બેટા, બધું આવશે. તો ઘર રહેઠાણ આ સમયમાં તમે જુઓ, પાકા મકાન હોય ને તેમ થાય શિયાળામાં બહુ સારું, ઠંડી ન લાગે, આ છે તે છે. ઉનાળો આવે તેમ થાય ખુલ્લું હોય ને, ગામડામાં ફળિયા હોય મોટા, વૃક્ષોના છાયા નીચે સૂઈ જઈએ ને એવું મજા હોય. રેડી? તો અહીંયા મુદ્દો આપણને આપ્યો છે. તો ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનો એ ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે અને દરેક ઋતુના હવામાનના આગવા લક્ષણ છે. આથી જ આબોહવાને મોસમી આબોહવા કહેવાય. જો મોસમી એટલે મોસમ પ્રમાણે, એના મોસમ પ્રમાણે અથવા તો ઋતુ પ્રમાણે જેની અસરો બદલાય છે, ઋતુ પ્રમાણે અસરો બદલાય છે, એને શું કહેવામાં આવે છે? મોસમી આબોહવા. કયા નામથી ઓળખાય છે? મોસમી આબોહવા. ચાલો, વોઇસ આવે છે બરોબર? ઓકે, બહુમતીમાં આવે છે, એટલે જે નથી આવતો એ લોકો જરાક પ્લસ માઇનસ સેટિંગ કરો. હવે આ જે ચિત્ર છે એની વાત આપણે કરીએ છીએ. રેડી? જો પૃથ્વીની કક્ષા સૂર્યના કિરણો 21મી જૂને કર્કવૃત્ત ઉપર, 21મી જૂનથી કર્કવૃત્ત ઉપર સીધા પડે છે. જ્યારે 22 ડિસેમ્બર થી મકરવૃત્ત ઉપર સીધા પડે છે. એટલે અહીંયા ઠંડી વધારે, ત્યારે આ બાજુએ ગરમી વધારે. જોજો, આ ઠંડી પ્રદેશ, આ ધીમે ધીમે ગરમી પ્રદેશ. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એકદમ ગરમ થવા મળે. એપ્રિલ, મે, પછી જૂન મહિનામાંથી ચોમાસાની શરૂઆત થઈ જાય. વ્યાપક એટલે ખૂબ મોટા પ્રમાણની અંદર, બહોળા પ્રમાણમાં કહેવાય છે. હવે આગળ, મોસમી આબોહવા કોને કહી શકાય? કઈ કઈ મોસમનો આપણે ઉપયોગ કરી શકીએ? મોસમ શું છે? આ બધી બાબતો આપણને આપી છે. વ્યાપક એટલે ખૂબ મોટા પ્રમાણની અંદર જે હોય છે એની વાત છે. રેડી? એટલે આ મુદ્દો આપ્યો છે. જુઓ, ચાલો, ભારતની આબોહવાની વિવિધતાની સમજૂતી. ચેન્જ કલર કરી લઈશું. આ 4 ગુણમાં પૂછાય છે. આ પ્રશ્ન તમે એક્ઝામમાં જાઓ, સેકન્ડ એક્ઝામ, એન્યુઅલ એક્ઝામમાં તૈયાર કરીને જજો. રેડી? 4 માર્ક્સની અંદર ઋતુગત એટલે ઋતુ પ્રમાણે, શિયાળો, ઉનાળો, ચોમાસું જેમ ઋતુ ફરે ને એમ એને ઋતુગત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો. ભારતની આબોહવામાં
અનેક બાબતોમાં ભિન્નતા છે. ભિન્નતા એટલે જુદી જુદી સ્થિતિ, એને ભિન્નતા કહેવાય છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારે સમ એટલે સરખી આબોહવાનો અનુભવ કરે છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા, અહીંયા સમ એટલે એક સરખી અને ખંડીય એટલે જુદી જુદી, જેને આપણે અલગ અલગ કહીએ છીએ, પરિસ્થિતિની આબોહવા હોય છે. તમે સમુદ્રના કિનારાની જેમ જેમ નજીક જાવ ને એમ વાતાવરણ ઠંડુ લાગે. સમુદ્રના કિનારાથી તમે આપણે ઉનાળામાં જઈએ, સમુદ્રના કિનારાથી દૂર જઈએ એટલે ગરમી મળે વધવા. ખ્યાલ આવે છે આખી વસ્તુ? એટલે આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે, સવિસ્તારમાં પૂછાય, બરોબર છે. અથવા તો ટૂંકનોંધમાં આપણે તો વસ્તુ ઉપર જ યાદ રાખવાનું, પ્રશ્ન ઉપર. મોસમી ને કમોસમી, મોસમી ચોક્કસ ઋતુમાં જ હોય તેને મોસમી કહેવાય. કમોસમી એટલે ગમે ત્યારે. અત્યારે શિયાળો ચાલતો હોય ને કોઈ પ્રદેશમાં વરસાદ પડે ને તો એને કમોસમી કહેવાય, બરોબર છે. બોલું છે એમાં ખ્યાલ આવે છે? એટલે આ બધી પરિસ્થિતિ અલગ અલગ અનુભવાય. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી કેવો છે? દૂર છે. ત્યાં આબોહવા ખંડીય હોય. ખંડીય એટલે મેં કીધું જુદી જુદી, એક જ પ્રદેશમાં અલગ અલગ. અને ભારતની લગભગ મધ્યમાંથી કયું ઋતુ પસાર થાય? કર્કવૃત. આ તમને એક ગુણમાં પૂછાય, ભારતના મધ્યમાંથી કયું ઋતુ પસાર થાય? કર્કવૃત. અને દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધ, દક્ષિણ ભાગમાં ઉષ્ણકટિબંધ અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. કારણ કે ઉત્તરમાં હિમાલય પર્વત ખરો કે નહીં, બરફ વર્ષા થાય કે નહીં. તમે જો જેમ ઉત્તરમાં જાઓ એમ ઠંડીનું પ્રમાણ વધે. અત્યારે તો ઉત્તરની અંદર ઠંડી એટલી બધી હોય કે હાહાકાર મચાવી દીધો હોય. આપણે અત્યારે તાપમાન 22 ડિગ્રી 25 ડિગ્રી પહોંચે ને ઠંડી હોય, તો ત્યાં તો એ તાપમાન અત્યારે 10-12 ડિગ્રી 15 ડિગ્રી પહોંચી ગયું હોય. ખૂબ જ ઠંડીનો માહોલ હોય, બરોબર છે. તો એ આપણને દ્વીપકલ્પીય ભારત એટલે 3 બાજુએ પાણી, એક બાજુએ જમીન, દ્વીપકલ્પ કહેવાય. દક્ષિણ ભારત છે ને એ. હવે બીજું એ કીધું, પરિણામે દેશમાં જુદા જુદા ભાગમાં આવેલા સ્થળોનું તાપમાન એ જુદું અને વરસાદ એ જુદો. દાખલા તરીકે ઉત્તરમાં જાઓ, લદ્દાખની અંદર આવેલો લેહ શહેર અને દ્રાસ, એના તાપમાનમાં શિયાળામાં -45 ડિગ્રી નીચે જતો રહેશે. લેહ અને દ્રાસ, આ બે લદ્દાખ જમ્મુ કાશ્મીરની અંદર આવ્યા છે, એના શહેરો છે. એનું -45 ડિગ્રી સુધીનું તાપમાન જાય. હવે ત્યાં -45 ડિગ્રી હોય ને ત્યારે રાજસ્થાનમાં શ્રીગંગાનગર છે, એનું તાપમાન 51 જેટલું થઈ જાય. તો વિચારો, અહીંયા ફૂલ શિયાળાની ઠંડી છે, ભજીયા ગરમા ગરમ ખાઈએ તો મજા આવે બટાકા પૂરીની. જ્યારે અહીંયા એવું બટાકા પૂરીને એવું ખાવા જવાય 51 ડિગ્રી તાપમાનમાં? હે? ત્યાં તો બરફના ગોલા ને આઈસ્ક્રીમ ને જ્યુસ ને કોલ્ડ ડ્રિંક્સ ને ઠંડા ઠંડા કુલ ઠંડા ઠંડા કુલ ખાવાનું. એટલે મુદ્દો અહીંયા એ છે, એક જ પ્રદેશમાં આબોહવા અલગ અલગ છે. એવી જ રીતે પૂર્વમાં મેઘાલય રાજ્યમાં ચેરાપુંજીમાં, આ યાદ રાખજો, આ એક ગુણમાં પૂછાય. આખા દુનિયાની અંદર જે વરસાદ પડે છે એમાં સૌથી વધારે વરસાદ પડતો હોય ને તો ચેરાપુંજીમાં વરસાદ.
1200 સેમી જેટલો વરસાદ પડે. આપણે તો 100 સેમી 150 સેમી પડે ને ત્યાં તો હા એ બધું થઈ જાય ને. તો 1200 સેમીનો વરસાદ આપણે વિચાર કરો. પણ પરિણામે ત્યાં આખું છે ને એ મેઘાલયમાં બધા જંગલો 12 માસ લીલાછમ રહે છે, કારણ કે વરસાદ જ વધારે પડે એટલે. તો આ મુદ્દો છે. ચેરાપુંજી થી આશરે 16 કિલોમીટર, બહુ જાજુ નહીં મિત્રો, ખાલી કેટલું ખસવાનું છે, 16 કિલોમીટર દૂર આવેલું મૌસી નરમ છે. એમાં 24 કલાક દરમિયાન પડેલો મહત્તમ વરસાદના સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું. ચેરાપુંજીની 16 કિલોમીટર અંદર મૌસી નરમ છે. એમાં 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ત્યાં વિશ્વના પડી જાય છે, એના રેકોર્ડ છે. રેડી? હવે અહીંયા ધ્યાન, જ્યારે પશ્ચિમના રાજસ્થાનમાં આવેલું રણ પ્રદેશમાં વર્ષ દરમિયાન 10 થી 12 સેમી જ વરસાદ પડે. અહીંયા 1200 સેમીનો વરસાદ પડી જાય છે, ત્યારે અહીંયા કેટલા સેમી? 10-12 સેમીનો જ વરસાદ પડે છે. આ ડિફરન્ટ છે. એટલે કોઈ એક પ્રદેશમાં પૂર આવે, અહીંયા તમે જુઓ ચેરાપુંજીમાં પૂર આવ્યું હોય ને, ત્યારે અહીંયા કંઈ ન થયું હોય. પૂર આવે તો નુકસાની સર્જે, બધી વસ્તુઓ તણાઈ જાય, આવું થાય. અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાય, અને એની આબોહવાકીય પરિસ્થિતિ કહેવાય છે. હવે વાત કરીશું આપણે ત્યાં ગાજવીજમાં તોફાન થાય. ગાજવીજ એટલે ખબર ને, વરસાદ પડવાનો હોય ત્યારે પેલો અવાજ થાય. રેડી? વરસાદને આપણે કેમ માણસના શરીરને માપવું હોય તો વજનમાં માપીએ. વરસાદ કે પ્રવાહી વસ્તુને માપવા માટે આ કેટલું પડે એના માટે સેમી શબ્દ વાપરવામાં આવે. માપવાનું સાધન છે. વિજ્ઞાનની અંદર તમે ભણો કે સાહેબને કહો તો શીખવાડે. હા, વરસાદ આવો ને ત્યારે અવાજ થાય અને વીજળી પડે. ગાજ એટલે અવાજ, વીજ એટલે વીજળીના ચમકારા. ગાજવીજ સાથે અવાજ અને વીજળી સાથે તોફાન થાય. ધૂળની ડમરીઓ, ખબર ને, કાગળ ને બધું ઉડવા મળે, તમે જોયું હોય. ઠંડો ઠંડો પવન ફૂંકાય. અને ઉષ્ણકટિબંધીય ચક્રાવત કહેવાય. અને એ વિનાશની અસરો કેટલાક પ્રદેશમાં થતી રહે. આમ ઋતુગત હવામાન એ અનેક વિવિધ રીતે અસરકારક છે. મૂવીમાં હોય એવું. યસ. એટલે આ ઋતુગત અસર છે એ બધા ઉપર ચોક્કસ પ્રકારે પડે છે. એનો મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. હવે સવાલ આવ્યો આબોહવાને અસર કરતા પરિબળો. આ સવાલ, આ પ્રશ્ન તમારી બીજી પરીક્ષા અથવા વાર્ષિક પરીક્ષામાં 100% પૂછા છે. બરાબર? 4 ગુણમાં. ઓકે, થોડુંક હું તમને સમજાવી દઉં મિત્રો. ચિત્રમાં તમને કદાચ દેખાતું હોય, ન દેખાતું હોય. આખું આ ચલાવીએ પહેલા થોડુંક ધ્યાન રાખજો. આ પૃથ્વીની જે સપાટી છે એમાં આ રીતે આડી રેખાઓ જે દોરી છે મિત્રો, આ રેખાઓ છે ને બધી એ કાલ્પનિક છે. વૈજ્ઞાનિકોએ કલ્પના કરીને ચિત્રામણ કરીને દોર્યું છે ગણતરી માપન કરવા માટે. બરોબર? એટલે કાલ્પનિક છે. તો એમાં જે આડી રેખાઓ છે ને એ આડી રેખાને કહેવાય છે અક્ષાંશ. બરોબર? અને આ જે ઊભી રેખા છે, બાજુ આ ઊભી રેખા, એને રેખાંશ કહેવાય. ચાલો, ઘણા બધાનો પ્રશ્ન હતો સાહેબ, રેખાંશ શું અક્ષાંશ શું? મળી ગયું? થઈ ગયું બધાને ક્લિયર? બીજું,
બરોબર મધ્યમાંથી જે પસાર થાય એને વિષુવવૃત્ત કહેવાય. રેડી? હવે મને કયો વિષુવવૃત્તની ઉપર કયું વૃત્ત આવશે? અને નીચે કયું આવશે? ઓકે. હવે જે અસર છે એની વાત કરીશું. પ્રશ્ન એ છે આબોહવાને અસર કરતા પરિબળો. તો પૃથ્વીની સપાટી ઉપર તાપમાન એક હોય કે અલગ અલગ બધી જગ્યાએ દીકરાઓ? તાપમાન છે એક કે અલગ? હા, અલગ અલગ. વાતાવરણનું દબાણ એટલે શું ખબર? વાતાવરણમાં થતો ફેરફાર. અચાનક વરસાદ પડે, ઠંડી પડે, ગરમી પડે ને, એ વાતાવરણનો ફેરફાર. પવનો બધી જગ્યાએ એક સરખા ફૂંકાય? હા કે ના? અમદાવાદમાં ભેજવાળું વાતાવરણ ઓછું જ હોય, સુરતમાં વધારે હોય. વરસાદ બધે એક સરખો પડે ખરો? વરસાદ પડે? ના પડે. વાતાવરણના ઘટકોના પ્રમાણ અને વિતરણ ઉપર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જેને આબોહવાને અસર કરતા પરિબળો કહેવાય. તો આ વાતાવરણને બધાને અસર કરે છે એટલે એને આબોહવાને અસર કરતા પરિબળ કહેવાય છે. અને જે નીચે મુજબ છે 4 પરિબળો અસર કરે છે. કેટલા પરિબળો અસર કરે છે? નથી તબિયત સારી તેમ છતાંય થોડું મેં કીધું લઉં ને તો મારું મગજ ફ્રેશ રહી. અને પેલું ઓફલાઈન તો ક્યાંય ભણાવવા જ જતો નથી કારણ કે બહુ બોલવું પડે. હું ક્લાસરૂમમાં માઇક વાપરતો કારણ માઇક છે ને, હકીકત એક વાસ્તવિકતા કહું, એ માઇક શિક્ષકો વાપરે સલામ છે, આપણે કોઈનો વિરોધ નથી, પણ એ માઇકની અંદર બોલે ને અવાજ આવે એનાથી પેલા આગળ બેઠા હોય ને એને બિચારાને કાનની તકલીફ થઈ જાય. પાછળ બેઠા હોય એને પ્રોબ્લેમ ના આવે. હવે પેલી બીજી પાટલીમાં બેસતા હોય તો આખો દાડો બધાના ભૂંગળા સાંભળવાનું. ઘણાના ભૂંગળા ફાટી ગયેલા હોય ને એટલે પાપડ વેચવા વાળા આવ્યા હોય શેરીમાં ને એવું લાગે આપણને કે વેચાણ કરવા આવ્યા છે. બહુ ત્રાસ છે બધો. પણ સમજાવે કોણ આ લોકોને? મારી પાસે હતું 2000 ને એક વાત નાનકડી લઈ લઉં. વાત એટલે લેવી છે સમય પૂરો થાય છે પણ સવાલ પૂરો નહીં થાય સવાલ નથી લેવો. 2013માં મારું અકસ્માત થયું ને ત્યારે હું જ્યાં કામ કરું છું એ સંચાલક વ્યક્તિએ મને એક માઇક લઈ આપ્યું અને પેલું મોટું હતું અને આમ રાખીને બોલવાનું તો અવાજ બધાને બહુ જાય. મેં કહ્યું સાહેબ આ તો નહીં મજા આવે. એટલે એને ચાઇનાથી એ ફરવા ગયેલા તો ચાઇનાથી માઇક મારા માટે લઈ આવ્યા કે એવું નાનું કેવું પેલું અહીંયા પોકેટે બાંધવાનું ને તે 2013માં લગભગ ત્યારે મોટાભાગના શિક્ષકો પાસે માઇક હતા જ નહીં. ચાઇનાનું એવું ચલાવતો. મને બોલવામાં તકલીફ પડતી, એક્સિડન્ટ થયેલું એટલે. પછી 2-3 મહિના સુધી મેં ચલાવ્યું પછી મને માફક ના આવે કારણ કે પેલા આગળવાળા બિચારાને તકલીફ પડે. વોઇસ ધીમું રાખ આપણને એમ ધીમું બોલીએ પણ પેલું તકલીફ એટલે મેં છોકરાને થોડોક ટાઈમ સહન કરો પછી બધું થોડુંક એડજસ્ટ કરવું. તો મેં મૂકી દીધું. તો નોર્મલી હું બોલતો હોઉં તો પણ વિદ્યાર્થીઓ સાંભળશે કારણ કે સેન્ટ્રલ એસી વાળા ક્લાસ બધી જગ્યા ઉપર હું જાઉં ત્યાં છે. નોર્મલી બોલતા હોય સાંભળતા હોય છોકરાઓ.
પણ ઘણા મગજમાં એ થયું કે આપણે માઇક વાપરીએ ને તો ગળું ઓછું તાણીએ ને તો આપણને સંભળાય. હકીકતે માઇકમાં ગળું ઓછું તાણીએ ને એના કરતાં નોર્મલી વાતચીત સાથે ભણાવીએ ને તો વધારે બેટર રહી. નાભીમાંથી બોલવાનું હોય. સંગીતના કલાકારો જે ઊંચા ઊંચા નાભીમાં સુસુથરા નામનો ભાઈ પેલો કાઢીએ ને અને ભણાવીએ ને ઊંચા હાથે, મજા આવી જાય. ઓફલાઈન સુરતમાં યોગી ચોક વિસ્તાર છે, વ્રજ ચોક વિસ્તાર છે, પુણા ગામ છે, સીતાનગર છે, બધા વિસ્તારોમાં ભણાવું છું. એ બધું રહેવા દો, તમે કઈ સ્કૂલમાં. આ બધું અહીંયા કોઈની જાહેરાત કરવા થોડા બેઠા છીએ. રેડી? પર્સનલી તમે મને મેસેજ કરીને પૂછજો, હું તમને જવાબ આપી દઈશ. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વરાછામાં તો આમ તો વરાછામાં જ હું આવતો નથી, બરોબર છે. પણ તમારે કંઈ તકલીફ હોય, 9મું ભણો છો અને 10મા ધોરણમાં હોમ બેચ રખાવી હોય સુરતમાં, તો આપણે આવીએ. ઓકે, સુરતમાં જ રહું છું. હા, અને હા, ગેરંટી સાથે આવી. હા, હું અમદાવાદનો નથી અત્યારે, તો હું ક્યાંયનો નથી ભાઈ. ના, હું પ્રોપર કાઠિયાવાડનો છું, સૌરાષ્ટ્રનો. અને વર્ષોથી સુરતની અંદર લગભગ 17 વર્ષથી તો હું ભણાવવા માટે સક્રિય છું. એ પહેલાં અહીંયા ભણતો સુરતની અંદર, થોડુંક ગામડે, થોડુંક અહીંયા બધું ભણ્યો. રેડી? ચાલો ફરીથી આપણે આ સવાલ, આબોહવાને અસર કરતા સવાલ, અને આ જ પીપીટીનું પેજ સાથે હું આ વિશે લખેલા સાથે, એટલે આપણે થોડુંક તાજું રહી કે આપણે શું ભણવાનું છે ને તે. રેડી? ચાલો, સારું હશે તો કાલે લેક્ચર લઈશ, નહીતર નહીં. જોઈએ આજે એટલું બોલ્યા પછી શું થાય છે તે રાત્રે. ઓકે, આવજો. ફરીથી આપણે મળીશું. મારે જોરદાર બબાય કેવું છે પણ કહી શકાય તેમ નથી. આવજો. બબાય બબાય. હા. પાછા આજે જે પ્રશ્નો ચાલ્યા છે ને એનું રીડિંગ કરવાનું ભૂલતા નહીં. હા, રીડિંગ ખાસ કરજો અને ખાસ પેલું તૈયાર કરજો, નહીતર તકલીફ પડી જશે. રેડી? ઓકે.